હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 8 જેમાં ટોપિક નંબર 8.3 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જેનો સ્વદિશ સ્વરૂપ જોવા જઈ રહ્યા છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે XY યામ પદ્ધતિમાં બે કણ એક જેનું દળ m1 છે અને બીજો કણ જેનું દળ m2 છે તેવા બે કણો ઉદ્ગમથી r1 અને r2 સ્થાને પડેલા છે તેમ લીધેલ છે. હવે આ બંને કણો છે વિદ્યાર્થી મિત્રો, આ બંને કણો એકબીજા ઉપર જે બળ લગાવશે તે બળને આપણે સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર આ બંને એકબીજા ઉપર જે બળ લગાવશે તે બળ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે સૌથી પહેલા તો આપણે આ બંને કણ વચ્ચેનું અંતર શોધી લેવું પડે. તો બંને વચ્ચેનું અંતર મારે દર્શાવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો હું કંઈક આ રીતે દર્શાવી શકું અને એને હું નામ આપીશ સદિશ r. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સદિશ r ને ગણવો પડે. તો તમે જુઓ, r1 સ્થાન સદિશ છે, r2 પણ સ્થાન સદિશ છે, r પણ સદિશ છે, એટલે કે અહીંયા ત્રણ સદિશો છે. તો મારે આ ત્રણ સદિશો ઉપરથી જો મારે r સદિશ શોધવો હોય તો સદિશનો ત્રિકોણનો નિયમ લગાવવો પડે. સદિશનો ત્રિકોણનો નિયમ આપણે ભણી ચૂક્યા છીએ. આપણને બે સદિશો આપેલા હોય તો આપણે ત્રીજો સદિશ ત્રિકોણના નિયમ માધ્યમથી મેળવી શકાય. તો ધારો કે અહીં હું ત્રિકોણનો નિયમ લગાવું તો આપણે આવી રીતે લખી શકાય કે સદિશ r1 અને r આ બંનેને જો ભેગા કરીએ, સરવાળો કરીએ તો તમને શું મળશે? r2 મળશે. તો આવું લખી શકાય કે therefore r1 + r બરાબર r2. શોધવાનું શું છે? બંને વચ્ચેનું અંતર એટલે કે r સદિશ. તો therefore r ને મેં સૂત્રનો કર્તા બનાવ્યો તો લખી શકાય r2 - r1. તો તમે જુઓ, આ બંને વચ્ચેનો જે અંતર છે જેને આપણે r સદિશ વડે દર્શાવ્યું છે એ આપણને મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કણ 1 દ્વારા કણ 2 ઉપર જે બળ લાગે છે એને લખીશું અને ત્યારબાદ 2 દ્વારા 1 ઉપર જે બળ લાગશે એને લખીશું. તો જુઓ, અહીંયા લખું છું કે કણ 1 દ્વારા 2 પર લાગતું બળ. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બળને મારે દર્શાવવું હોય સદિશ સ્વરૂપની અંદર તો આવી રીતે લખાય F21. આ 21 શું છે? 21 જે પદાર્થ જેની ઉપર બળ લગાવશે એટલે કે જે લગાવનારો પદાર્થ હોય એ પાછળ લખવાનો, જેની ઉપર બળ લાગતું હોય એ આગળ. ઓકે, તો 1 દ્વારા 2 પર બળ તો હંમેશા આ રીતે દર્શાવવાનું રહેશે. ઓકે, તો આને આપણે કેવી રીતે લખી શકાય? બળ F21 હોય તો આપણે લખી શકીએ therefore F21 બરાબર G m1 * m2 ભાગ્યા. હવે તમે જુઓ, 1 દ્વારા 2 ઉપર બળ લાગે છે એટલે કે બંને વચ્ચેનું અંતર કેવી રીતે લખાશે? તો બંને વચ્ચેનું અંતર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાનથી જુઓ, હું અહીંયા ફરીથી આ જ આકૃતિ દોરું છું. આ કણ 1 છે, આ કણ 2 છે, આ તમારો સ્થાન સદિશ r છે. તો 1 દ્વારા 2 ઉપર લાગતું હોય તો આપણે અંતરને આ રીતે દર્શાવવું પડે, 1 થી 2 તરફ અંતરને, અહીંયાથી અહીંયાનું અંતર. બરાબર છે. પરંતુ જો 1 2 ઉપર બળ લગાવતો હોય તો વિદ્યાર્થી મિત્રો બળની દિશા તો આમ આવે F21. કારણ કે 1 શું કરે છે? બળને કણ 2 ને પોતાની તરફ ખેંચે છે.
આકર્ષણ બળ લગાવે છે. ગુરુત્વાકર્ષણ આપણે જે બળ છે એ કેવું પ્રકારનું બળ છે? આકર્ષણ પ્રકારનું. તો એક બેને ખેંચશે પોતાની તરફ. તો બળની દિશા આમ, પરંતુ આપણે અંતર આમ લીધેલું છે. તો આપણે R12 ની જગ્યાએ શું લખવું પડે? R12 ની જગ્યાએ લખવું પડે ઇઝ ઇક્વલ ટુ, જો R12 આમ હોય તો એનાથી વિરુદ્ધમાં શું લખીશું? R21. 2 થી 1 તરફ. 2 થી 1 તરફ કોની દિશા છે? બળની દિશા. તો 2 થી 1 લખીએ R21. તો અહીંયા મારે શું કરવું પડે? એક માઇનસનું ચિહ્ન મૂકવું પડે. એનો મતલબ કે આપણે શું લખી શકીએ? R12 બરાબર માઇનસ R21. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બળની દિશાનો હું અહીંયા જે અંતરનો સદિશ છે એ લખીશ. તો આવી તો લખી શકાય. ધેરફોર R12 નો સ્ક્વેર R12 કેપ. હવે R12 કેપ શું છે? તો જ્યાં R12 કેપ એ કણ 1 થી 2 ની દિશામાંનો એકમ સદિશ છે. બરાબર છે? તો બળ સદિશ રાશિ છે, આ એનું મૂલ્ય થયું. આ દિશા થઈ, તો દિશા હંમેશા કોણ દર્શાવે છે? એકમ સદિશ. તો આપણે અહીંયા શું લખવું પડે? R12 કેપ. પરંતુ હમણાં આપણે જોયું કે બળ તો આમ લાગે છે, તો R12 ની જગ્યાએ શું લખવાનું? માઇનસ R21. તો અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો આને અહીં ફરીથી લખીશ તો શું લખી શકાય? ધેરફોર F21 બરાબર Gm1m2 ભાગ્યા આ જે છે એની જગ્યાએ આપણે શું લખીશું? R12. તો અહીંયા પણ શું લખવું પડે? માઇનસ R21 કેપ. અને અહીંયા પણ શું લખીશું? R12 ની જગ્યાએ 21 નો વર્ગ. બરાબર છે? તો આવી રીતે લખી શકાય. ધેરફોર F21 બરાબર માઇનસ Gm1m2 ભાગ્યા R21 નો સ્ક્વેર R21 કેપ. ઓકે, હવે આપણને એકમ સદિશ ખબર છે. એકમ સદિશ કેવી રીતે લખતા હતા? ધારો કે સદિશ એ લખીએ તો એનું મૂલ્ય ઇન્ટુ એની દિશા, મૂલ્ય અને દિશા આવી રીતે લખતા હતા. જો એકમ સદિશ એની દિશા દર્શાવતો હોય અને હું એને સૂત્રનો કરતા બનાવી દઉં તો આવી રીતે લખી શકાય. સદિશ પોતે ભાગ્યા સદિશનું મૂલ્ય. તો એકમ સદિશની જગ્યાએ શું લખી શકીએ? સદિશ પોતે ભાગ્યા સદિશનું મૂલ્ય. તો અહીંયા પણ હું શું લખીશ? હવે એકમ સદિશની જગ્યાએ આવી રીતે લખી શકું. ધેરફોર F21 બરાબર માઇનસ Gm1m2 ભાગ્યા R21 નો સ્ક્વેર. અહીંયા આપણે હવે R21 ભાગ્યા R21. તો તમે જુઓ 2 અને 3, તો આને કાઢીને ડાયરેક્ટ અહીંયા શું કરી શકું? ઘન કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કણ 1 દ્વારા 2 ઉપર જે લાગતું બળ છે એનું સૂત્ર મળ્યું. 2 સૂત્રો મળ્યા. પહેલું સૂત્ર આપણી પાસે આ છે અને બીજું સૂત્ર આપણી પાસે આ છે. તો તમે આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્ર લખી શકો છો. અને આ શું દર્શાવશે? 1 દ્વારા 2 ઉપર લાગતું બળ. બસ આ જ વસ્તુ આપણે હવે 2 દ્વારા 1 ઉપર લાગે છે એ બળ શોધવાનું છે. તો અહીંયા લખીશ કે કણ 2 દ્વારા 1 પર લાગતું બળ કેવી રીતે લખી શકાય? F12 હોય તો 2 દ્વારા 1 પર, તો જેમ અહીંયા આપણે આકૃતિ દોરી એમ અહીંયા આકૃતિ દોરીએ તો જુઓ આ આપણો કણ 1 છે અને આ આપણો કણ 2. હવે કણ 2 શું કરશે? 1 ને પોતાની તરફ ખેંચશે. જો 1 ને પોતાની તરફ ખેંચતો હોય તેનો મતલબ કે બળની દિશા આ આવે F12. પરંતુ સ્થાન સદિશ કેવી રીતે લખવો પડે? 2 થી 1 તરફ. એટલે કે મારે લખવું પડે R21
2 1, પરંતુ બળ તો ક્યાં છે? બળ એની વિરુદ્ધ દિશામાં છે, તો શું લખવું પડે? -R12 નો કેપ. બરાબર? અહીંયા જો હું કેપ લખું દિશા દર્શાવવા, તો કેપ પણ લખી શકાય. બરાબર છે? અહીંયા પણ સદિશની જગ્યાએ આપણે કેપ લખીએ તો કેપ લખી શકાય. દિશા કેપ દર્શાવે છે તો એને કેપ દ્વારા પણ લખી શકાય. તો તમારે આ રીતે એની દિશા દર્શાવવી પડે. તો એ જ જેમ અહીંયા આપણે આ રીતે કર્યું એવી રીતે ત્યાં 2 થી 1 તરફ. બરાબર? તો જુઓ શું લખી શકાય? therefore F12 બરાબર GM1M2 ભાગ્યા R21 નો વર્ગ R21 કેપ. પરંતુ દિશા તો આ તરફ છે, તો આની જગ્યાએ આપણે આ લખીશું, કારણ કે 1 2 ની દિશા કઈ હશે? 1 2 ની દિશા બળની દિશામાં હશે. ઓકે, તો therefore F12 is equal to GM1M2 ભાગ્યા, હવે અહીંયા પણ શું લખવું પડે? 1 2 1 2 નો સ્ક્વેર માઇનસ 1 2. ઓકે, તો હવે જુઓ therefore F12 અહીંયા જે માઇનસ ચિહ્ન આવતું હતું એવી રીતે અહીંયા પણ શું આવશે આગળ? માઇનસ ચિહ્ન GM1M2 ભાગ્યા R12 નો સ્ક્વેર R12 કેપ. જેમ અહીંયા R21 ની જગ્યાએ આપણે શું મૂક્યું? એકમ સદિશની જગ્યાએ સદિશ અને એનું મૂલ્ય મૂક્યું. એવી રીતે અહીંયા પણ શું લખી શકાય? અહીંયા લખી શકાય R12 બરાબર સદિશ R12 ભાગ્યા R12. તો આ આપણે અહીંયા મૂકી દઈશું. તો therefore F12 બરાબર માઇનસ GM1M2 ભાગ્યા R12 નો સ્ક્વેર સદિશ R12 ભાગ્યા R12. તો તમે જુઓ આ 2 અને 1 3, તો ડાયરેક્ટ હું શું કરીશ? ડાયરેક્ટ હું ક્યુબ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી તમને સૂત્ર મળે. પહેલું સૂત્ર આ મળશે અને વિદ્યાર્થી મિત્રો બીજું સૂત્ર આ મળશે. તો આ જે બળ છે એ 2 દ્વારા 1 પર લાગતું બળ દર્શાવે છે. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ. હવે F12 અને F21 આ બંને કેવા બળો છે? સમાન. તમે જુઓ F12 આ દિશામાં લાગે છે અને F21 આ દિશામાં લાગે છે. અને અંશમાં જુઓ GM1M2 GM1M2, નીચે છેદમાં R21 અને અહીંયા R12. અંતર તો બંને સમાન જ થવાનું છે ને. તમે R12 લખો કે R21 લખો, થશે તો R જ. એનો મતલબ કે આ સમીકરણ અને આ સમીકરણ બંને સમાન છે, ફક્ત દિશા કેવી છે? આની દિશા આમ છે અને આની દિશા આમ છે. તો આપણે આવી લખી શકાય therefore F જે 21 છે F12 is equal to minus F21, અથવા ઓર આવું પણ લખી શકાય F21 બરાબર માઇનસ F12. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને ગુરુત્વાકર્ષણનો જે સદિશ સ્વરૂપ છે નિયમ એ તમને મળશે. તો આ છે 2 કણો વચ્ચે ગુરુત્વાકર્ષણનો સદિશ સ્વરૂપનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી ટેક્સ્ટ બુકની અંદર 3 કણો માટે આપેલું છે. તો હવે પછી તમે આને પહેલા નોટ ડાઉન કરી લો. તમે જો નોટ્સ બનાવતા હોય તો લખી લો. હું આને ઇરેઝ કરી અને પછી 3 કણો માટે કેવી રીતે આપણે નિયમ લખી શકાય એ આપણે જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાસે 4 કણો છે અને જે નંબર 1 પહેલો જે કણ છે એની ઉપર બાકીના 3 કણો વડે જે બળ લાગે છે એ બળ આપણે શોધવાનું છે. તો હવે આ બળને કેવી રીતે શોધીશું? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો કિસ્સો તમને આપેલો હોય જ્યાં એક કરતાં વધુ કણ આપેલા હોય અને કોઈ એક કણ ઉપર બાકીના કણ દ્વારા અથવા બાકીના પદાર્થ દ્વારા લાગતું બળ જ્યારે શોધવાનું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમારે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવો પડે.
હવે આ સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે તમારે કોઈ એક કણ ઉપર બાકીના કણો દ્વારા લાગતું બળ શોધવું હોય તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? જે કણોની જોડ છે, ધારો કે 2 દ્વારા 1 પર લાગતું બળ, 3 દ્વારા 1 પર લાગતું બળ, 4 દ્વારા 1 પર લાગતું બળ, આવી રીતે સ્વતંત્ર જોડના બળો શોધી લો અને પછી આ બધા જ બળોનો બેઝિક સરવાળો કરો. ઓકે, તો સંપાતપણાનો સિદ્ધાંત સ્વતંત્ર બળો શોધી અને એ બળોનો જ્યારે તમે સદિશ સરવાળો કરો એટલે કે બેઝિક સરવાળો કરો તો તમને કુલ બળ નંબર 1 પર લાગતું મળી જાય. બરાબર છે? તો છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત અપનાવીશું. તો અહીં સૌપ્રથમ હું શું કરીશ? 2 દ્વારા 1 પર લાગતું બળ શોધી લઈશ, 3 દ્વારા 1 પર શોધી લઈશ, 4 દ્વારા 1 પર શોધી લઈશ અને સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીશું તો મને 1 ઉપર લાગતું કુલ બળ મળી જશે. તો અહીંયા શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો કે જો કણ 2, 3, 4 વડે કણ 1 પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બળો લાગતા હોય તો સૌપ્રથમ આપણે શું લખીશું? કણ 2 દ્વારા કણ 1 પર લાગતું બળ. તો અહીંયા કણ 2 દ્વારા 1 પર લાગતું બળ. હવે આ બળને આપણે શું નામ આપીશું? તો આપણને ખબર છે, આગળ આપણે સદિશ નિયમ જોઈ ચૂક્યા છીએ, 1 2. બરાબર? તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? ધેરફોર F12 બરાબર Gm1m2 ભાગ્યા R. હવે જુઓ અહીંયા તમને 2 1 ઉપર બળ લગાવે છે તો બળની દિશા 1 થી 2 તરફ હોય, કારણ કે કણ 2 શું કરશે? કણ 2 1 ને પોતાની તરફ ખેંચશે. તો આ જે મેં F12 બળની દિશા આપી છે આ તરફ દર્શાવી છે. તો વિદ્યાર્થી મિત્રો R122 આ જે છે એ શું દર્શાવશે? બળની દિશા દર્શાવશે. પરંતુ જ્યારે આપણે આગળ 2 કણો વચ્ચે બળ શોધ્યું ત્યારે એમાં માઇનસ સાઇન આવતું હતું, ઋણની નિશાની આવતી હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઋણની નિશાની કેમ આવે છે? ઋણની નિશાની એટલા માટે આવે છે કે આ બંને કણો એકબીજા ઉપર આકર્ષણ બળ લગાવે છે. તો એક વસ્તુ ક્લિયર મગજમાં બેસાડી દો કે જ્યાં આકર્ષણ બળ લાગતું હોય, આકર્ષણ, ત્યાં હંમેશા ઋણ ચિહ્ન કરો અને જ્યાં અપાકર્ષણ લાગતું હશે ત્યાં પ્લસ ચિહ્ન આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 1 ઉપર આકર્ષણ બળ લગાવે છે તો મારે R12 ની જગ્યાએ R12 બળની દિશા દર્શાવે છે, પરંતુ R12 ની જગ્યાએ શું લખવું પડે? ઋણ નિશાની લાવવા માટે. ઋણ નિશાની લાવવા માટે મારે R21 લખવું પડે. તો એટલા માટે R12 જે આ તરફ છે એની જગ્યાએ મેં શું લખ્યું? R21. તો આ પોઝિટિવ તો પેલું નેગેટિવ, એટલે મેં R12 ની જગ્યાએ હવે હું શું લખીશ? R21 અને માઇનસ ચિહ્ન કરીશ. તો જુઓ R21 નો સ્ક્વેર માઇનસ R21 કેપ. ઓકે, ચલો હવે આને આવી રીતે લખી શકાય. ધેરફોર F12 બરાબર માઇનસ Gm1m2 ભાગ્યા R21 નો સ્ક્વેર R21. તો તમે જુઓ સમીકરણ નંબર 1 તમને મળી ગયું. 2 દ્વારા 1 પર લાગતું બળ. ઓકે, ચલો એવી રીતે 3 દ્વારા 1 પર લાગતું બળ. જો 3 દ્વારા 1 પર લાગતું બળ લખવું હોય, કણ 3 દ્વારા 1 પર લાગતું
બળ. તો એને કેવી રીતે લખી શકું? એને લખી શકાય F13 હોય તો, બરાબર, આને તમે સાધારણ આ રીતે અલગ રાખજો. તો હવે F13 કેવી રીતે લખીશ? Therefore F13 બરાબર G M1 M2 ભાગ્યા, તમે જુઓ અહીંયા આજે 3 નંબરનો કણ એક નંબર ઉપર બળ લગાવે એટલે એની બળની દિશા થાય F13 આ તરફની. પરંતુ મેં તમને કીધું કે આકર્ષણ બળ હોય તો ચિહ્ન શું આવવું જોઈએ? બળનું ઋણ. તો એનો મતલબ કે R13 ની જગ્યાએ આપણે શું લેવું પડે? -R31. તો અહીંયા શું લખીશ? -R31 નો કેપ R31 સ્ક્વેર. તો એ લખી શકાય F13 બરાબર -G M1, સોરી અહીંયા M3 આવશે, હા, ત્રીજો બળ M3 ભાગ્યા R31 નો સ્ક્વેર R31 કેપ. ઓકે, આને આપો સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવી રીતે 4 દ્વારા 1 પર લાગતું, તો કણ 4 દ્વારા 1 પર લાગતું બળ. હવે 4 દ્વારા 1 પર લાગતું બળને કેવી રીતે લખી શકાય? F14 હોય તો F14 લખું છું, F14 બરાબર G M1 M4. હવે તમે અહીંયા જુઓ, અહીંયા 14 4 1 ઉપર બળ લગાવે છે તો એની દિશા આ તરફ હોય, અને એ કોણ દર્શાવશે? R14. પરંતુ આકર્ષણ બળ છે, ઋણ ચિહ્ન લાવવું હોય તો R14 ની જગ્યાએ આપણે શું મૂકીશું? -R41. તો અહીંયા આવશે ભાગ્યા R41 નો સ્ક્વેર -R41 કેપ. ઓકે, માઇનસ ચિહ્ન આગળ લાવી દીધું. Therefore F14 બરાબર -G M1 M4 ભાગ્યા R41 નો સ્ક્વેર R41 કેપ. આ સમીકરણ નંબર 3. હવે તમને કહ્યું વિદ્યાર્થી મિત્રો કે મારી પાસે 2 દ્વારા 1 પર, 3 દ્વારા 1 પર અને 4 દ્વારા 1 પર બળો મળી ગયા છે. તો મારે હવે શું કરવું પડશે? સંપાતપણાનો સિદ્ધાંત લગાવવો પડે. તો અહીંયા લખીશ કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું લખી શકાય? કણ 1 પર લાગતું બળ, કણ 1 પર લાગતું બળ જેને આપણે F1 નામ આપીશું, કોનો કોનો સરવાળો થશે? 1 2 એટલે કે સમીકરણ નંબર 1, 13 સમીકરણ નંબર 2 અને 14 સમીકરણ નંબર 3 નો શું થશે? સરવાળો થવો જોઈએ. તો લખી શકાય F12 F13 F14 ત્રણે ઇન્ડિવિજ્યુઅલ જોડનો જો બળોનો સરવાળો કરું તો મને કુલ બળ મળી જાય. તો અહીંયા કેવી રીતે લખીશ? બધાના મૂલ્ય મૂકી દઉં છું. તો F1 બરાબર, તમે જુઓ આ ત્રણમાં માઇનસ માઇનસ અને માઇનસ છે, તો માઇનસ હું બહાર કાઢી લઉં. જો ડાયરેક્ટ માઇનસ બહાર કાઢી લઉં તો શું લખી શકાય? G M1 M2 ભાગ્યા R21 નો સ્ક્વેર R21 કેપ વત્તા, જો આ આવી ગયું, હવે આ લખીશું. તો G M1 M3 ભાગ્યા R31 નો સ્ક્વેર R31 કેપ વત્તા, આ પણ આપણે લખી દીધું. હવે આ તો G M1 M4 ભાગ્યા R41 નો સ્ક્વેર R41 કેપ. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને કણ 1 ઉપર લાગતું કુલ બળ અહીં મળી ગયેલ છે. બરાબર? તો આ છે વિદ્યાર્થી મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત. જ્યારે 2 થી વધુ જ્યારે કણો આપેલા હોય, પદાર્થ આપેલા હોય અને એકબીજા ઉપર જો એક ગુરુત્વ બળ લગાવે તો એ કેવી રીતે શોધવું? તો તમે સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી આ રીતે શોધી શકો.
હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો પ્રશ્ન ઉદ્ભવે કે આપણે પૃથ્વીને લઈએ છીએ, પૃથ્વી કેવો ગોળો છે? નક્કર ગોળો છે. જો પૃથ્વી અને હું પૃથ્વીના આસપાસ કોઈ એક બિંદુ, એક નાનો કણ સ્વીકારી લઉં, આ નાનો કણ પી, જેનું દળ આપણે સ્મોલ એમ માની લઈએ અને પૃથ્વીનું આપણે દળ કેપિટલ એમ માની લઈએ. બંને વચ્ચેનું જે અંતર છે વિદ્યાર્થી મિત્રો, એને ધારો કે હું આર માની લઉં. તો અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કેમ આપણે હંમેશા આ અંતર પૃથ્વીના કેન્દ્રથી જ લઈએ છીએ? અહીંયાથી અંતર કેમ ન લીધું? અહીંયાથી અંતર કેમ ન લીધું? ધારો કે આ પૃથ્વીનો એક નાનો ટુકડો આવો વિચારી લઉં, અહીંયા એક આવો ટુકડો વિચારી લઉં, અહીંયા એક આવો ટુકડો વિચારી લઉં, તો મેં કેમ અંતર આમ ન લીધું? કેમ અંતર મેં આમ ન લીધું અને એના સેન્ટરમાંથી જ લીધું? તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે તમે આ બંને ટુકડા લઈ અને આની ઉપર લાગતું બળ સમજશો, લખશો, ત્યારે તમને ખ્યાલ આવી જશે. તો તમે જુઓ, ધારો કે આ પૃથ્વી એક નક્કર ગોળો છે એવું માની લઈએ અને આ નક્કર ગોળાના બે ટુકડા લઈએ આપણે. હવે પૃથ્વીનું જે ઘનતા છે એ ઘનતા આપણે માનીએ કે સમાન ઘનતા હોય, વિતરણ કેવું છે? સમાન રીતે. તો આ ટુકડો અને આ ટુકડો બંને એક કેન્દ્રથી સમાન અંતરે હશે અને બંને સમાન દળ ધરાવતા હોય એવું માનીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ટુકડો છે એ આની ઉપર જે બળ લગાવશે એ આ તરફ લાગે, બંનેને જોડતી રેખા તરફ લાગશે. ટૂંકમાં આ ટુકડો આની ઉપર બળ લગાવશે એ કંઈક આ રીતે હોય અને આ ટુકડો આની ઉપર બળ લગાવે એ કંઈક આ રીતે હોય. હવે બળ ખૂણામાં લાગે છે. જુઓ, આ ખૂણો અને આ બળ સમક્ષિતિજ સાથે ખૂણો બનાવે છે. હવે ખૂણો બનાવતું હોય તો આપણને ખબર છે આપણે બળના શું કરવા પડે? ઘટકો દોરવા પડે. તો બળનો ઘટક દોરવું તો એક ઘટક આમ થશે, બીજો ઘટક આ તરફ લાગે. એવી રીતે આનો ઘટક દોરવું તો એક ઘટક આમ લાગે, બીજો ઘટક આ તરફ લાગે. તો તમે ચેક કરો, જુઓ, આ ઘટક અને આ ઘટક શું કરશે? એકબીજાની અસરને નાબૂદ કરશે. તો કયો ઘટક વધ્યો? ફક્ત કેન્દ્ર તરફનો. તો દેખાય છે, આ ફક્ત કેન્દ્ર તરફનો જ ઘટક વધે. એટલા માટે આપણે જે પરિણામી બળ કઈ દિશામાં લાગે છે? તો પરિણામી બળ હંમેશા કેન્દ્ર તરફ લાગે છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ મોટો પદાર્થ હોય હંમેશા અંતર એના કેન્દ્રથી જ ગણીએ છીએ. બરાબર છે? તો કદાચ આ કોઈ પ્રશ્ન પૂછે કે કેમ હંમેશા પદાર્થના કેન્દ્રમાંથી અંતર ગણવામાં આવે છે? આ જે અંતર r લઈએ છીએ ને આપણે, F = G કેપિટલ M સ્મોલ m ભાગ્યા r નો વર્ગ. તો r હંમેશા કેન્દ્રથી લઈએ છીએ. તો એનું કારણ વિદ્યાર્થી મિત્રો આ છે. ધારો કે નક્કર ગોળો ન હોય, ફક્ત રિંગ હોય. રિંગ માટે વિચારો. ચલો, આવી એક રિંગ છે. તો આ રિંગ દ્વારા કોઈ કણ P પર લાગતું બળ શોધવું હોય તો એ કેવી રીતે શોધી શકાય? તો અહીંયા કયું અંતર લેવું? તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અંતર હંમેશા આપણે આવી પોલી રિંગના કેન્દ્રમાંથી જ અંતર ગણીશું. બરાબર છે? તો પોલી રિંગ આપેલી હોય તો પણ અંતર એ પોલી રિંગના કેન્દ્રમાંથી જ ગણવાનું. કેવી રીતે? તો જુઓ, આ રીતે બે ટુકડા પાડો. આ ટુકડો આની ઉપર બળ લગાવશે એ આ રીતે લખી શકાય. આ ટુકડો આની ઉપર બળ લગાવશે આ રીતે લખી શકાય. જો આ બંને બળો ખૂણા બનાવતા હોય તો એના ઘટકો પડે, એક આમ, એક કેન્દ્રમાં જાય. એવી રીતે નીચેના ટુકડા દ્વારા જે બળ લાગે છે એના પણ બે ઘટકો પડે. તો ફરીથી જુઓ, આ બંને એકબીજાને કેન્સલ કરશે તો ફક્ત બંને દ્વારા લાગતું સંયુક્ત બળ કઈ દિશામાં છે? કેન્દ્ર તરફ. તો એટલા જ માટે પરિણામી બળ હંમેશા કેન્દ્ર તરફ લાગે છે. એટલા જ માટે આ બંનેને જોડતું જે આપણે અંતર લઈએ છીએ અથવા બંનેને જોડતી રેખા લઈએ છીએ એ રેખા એના કેન્દ્રમાંથી આપણે લઈએ છીએ અથવા અંતર એના કેન્દ્રમાંથી લઈએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો
હંમેશા કોઈ પણ મોટો પદાર્થ આપેલો હોય, જેમ કે પૃથ્વી અને ચંદ્ર, તો પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રના કેન્દ્ર સુધી અંતર ગણવું પડે. તો આશા રાખું છું કે તમને આપેલ માહિતી સમજાઈ હશે. હું જે આજનો મેં તમને ટોપિક સમજાવ્યો એ જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.